નમસ્કાર, સ્વાગત છે સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં અને માર્કેટ માસ્ટર્સની આજની આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એલેક્ઝર ઇક્વિટીઝના એમડી અને સીઈઓ દીપન મહેતા. દીપનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને સીએનબીસી બજારે 7 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે સીએનબીસી બજારના એક ફાઉન્ડિંગ ગેસ્ટ તરીકે તમે અમારી સાથે જોડાયેલા છો. શરૂઆતથી જ જ્યારે ચેનલના અમે ડ્રાય રન કરી રહ્યા હતા એ વખતે પણ અમે તમારી પાસેથી એડવાઇસ લેતા હતા, અને એ બાદ પણ જ્યારે આપણે શરૂઆત કરી ત્યારથી તમે અમારી સાથે જોડાયેલા છો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો અમે એ સમજવા માંગીશું કે આ 7 વર્ષનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો સીએનબીસી બજાર સાથેનો? કોંગ્રેચ્યુલેશન્સ આખી સીએનબીસી બજાર ટીમ મારા તરફથી. અને તમે ઘણું સારું કામ કર્યું છે ઓવર ધ લાસ્ટ 7 years ઓર સો. અને સારું મને ફીડબેક આવ્યું છે, એસ્પેશિયલી ગુજરાત, અમદાવાદમાં, જ્યાં અમુક મારા ક્લાયન્ટ્સ છે, રિલેટિવ્સ છે, એ લોકો તમારી ચેનલ સવારથી સાંજ સુધી જોઈએ છે. અને જે એક ગેપ હતો બિઝનેસ ન્યૂઝમાં, એસ્પેશિયલી રિજનલ ન્યૂઝ, ગુજરાતી ન્યૂઝ, એ ગેપ તમે ફિલ કર્યો છે. અને અમે ગુજરાતી જ્યાં પણ હોય, ઇન્ડિયામાં હોય, ગુજરાતમાં હોય, અબ્રોડ હોય, એ લોકોની હંમેશા ઇન્ટરેસ્ટ સ્ટોક માર્કેટમાં હોય જ છે. અને ઇન્વેસ્ટમેન્ટ સારું એવું હોય છે. અને તમે બધા ઇન્વેસ્ટરોને સારી રીતના સર્વિસ કરી છે, સારી એડવાઇસ આપી છે. અને આ છેલ્લા 7 વર્ષમાં આપણે શું નથી જોયું, માર્કેટ ઉપર નીચે, કમ્પ્લીટ લોકડાઉન બીકોઝ ઓફ પેન્ડેમિક, કેટલી ક્રાઇસિસ જોઈ છે અને કેટલા સારા દિવસો પણ જોયા છે. અને બધું જ તમારું તમે બધી જ ન્યૂઝની તમે કવરેજ બહુ જ સરસ રીતના કરી છે. સો congratulations once again to the CNBC Bazaar team, all the anchors, all the support staff, the editors, and everybody responsible for delivering this fantastic channel. થેન્ક યુ સર, થેન્ક યુ સર. તો એની સાથે એક આપણી પાસેથી એક ખાસ આજના દિવસમાં અમારા દર્શકો માટે થઈને આપણા ઇન્વેસ્ટર્સ માટે સમજ લેવા માંગીશું કે આપની પોતાની એવી શું રણનીતિ રહેશે કે જેના આધાર ઉપર તમે કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ કરો છો? તેવા કેવા બેઝિક રૂલ્સ છે કે જેના આપણા ઇન્વેસ્ટર્સ પણ ફોલો કરી શકે? બેઝિક રૂલ તો એ જ છે કે સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવી જોઈએ. સારી કંપની એટલે નોન મેનેજમેન્ટ હોવું જોઈએ, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ સારા હોવા જોઈએ, બેલેન્સ શીટની ક્વોલિટી એકદમ સરસ હોવી જોઈએ, એટલે વધારે પડતું ડેટ ના હોવું જોઈએ બુક્સ પર. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે ગ્રોથ હોવો જોઈએ કંપનીનો, જે ગ્રોથ સારું હોવો જોઈએ. ધી ઇન્ડસ્ટ્રી ઇન વિચ દે આર ઓપરેટિંગ ઇટ, એમાં પોટેન્શિયલ હોવું જોઈએ. આઈ ઓલવેઝ બિલીવ કે ગ્રોથ સ્ટોક્સમાં તમને હંમેશા સારો રિટર્ન મળે છે. અને ગ્રોથ સ્ટોક્સ થોડા મોંઘા હોય છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ ટુ અર્નિંગ્સ મલ્ટિપલ, અને જે લોકોની એબ્સોલ્યુટ વેલ્યુ હોય. બટ ઓવર ધ લોંગર રન આઈ હેવ સીન કે જે બધી કંપનીઓ 15, 20, 25% કન્સિસ્ટન્ટલી સેલ્સ ને બોટમ લાઇન, નેટ પ્રોફિટ, અર્નિંગ્સ પર શેર ગ્રો કરી શકે છે, 3 થી 5 વર્ષમાં બહુ જ સારા રિટર્ન્સ એ બધી કંપનીમાં મળે છે. એટલે મારી તો સલાહ એ જ રહેશે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો, મિનિમમ 3 વર્ષનું હોરાઇઝન રાખો, અને સારી એવી નેમ્ડ કંપનીઝ છે, સારા ગ્રુપની કંપનીઝ છે, એમાં નિવેશ કરશો તો આઈ થિંક આ બજાર તો એવું છે કે ઇટ ઇઝ ઓફરિંગ અ ફેન્ટાસ્ટિક વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટી ટુ એવરીવન. તો સર, એની સાથે સાથે હવે આપણે માર્કેટના કરંટ સિચ્યુએશનના ફ્રન્ટ ઉપરની પણ હવે વાત કરીએ. તો જે પ્રમાણે અત્યારે આપણે ગ્લોબલ સિચ્યુએશન જોઈ રહ્યા છે અને આપણું માર્કેટ જે પ્રમાણે ઉપરના લેવલ ઉપર હવે અટકતું દેખાઈ રહ્યું છે, શું વ્યૂ બની રહ્યો છે આપનો? અહીંયા આપણે આપણા માર્કેટને કેવી રીતના રીડ કરવું જોઈએ? આ એક રનિંગ કરેક્શન તરીકે જોવું જોઈએ કે માર્કેટ હવે અહીંયા થોડુંક હજુ પણ એક ક્યુઝ માટે સારા રિઝલ્ટના રાહ જોઈને અત્યારે અટકતું રહેતું દેખાશે આપણને? માર્કેટ આ લેવલ પર મને ઘણું જ સારું લાગે છે. અને મારી સ્ટ્રેટેજી એ જ છે, બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રહે છે. પણ હવે આપણે એક નવી અર્નિંગ સિઝન ચાલુ થઈ જશે મિડલ ઓફ જુલાઈથી. તો નોર્મલી જે અર્નિંગ સિઝનની પહેલાં વી વુડ નોટ લુક એટ મેકિંગ ફ્રેશ એન્ટ્રી ઓર બાઇંગ ન્યૂ કંપનીઝ ઓર ન્યૂ સ્ટોક્સ. એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી શકો. જ્યાં માર્ચના રિઝલ્ટ સારા આવ્યા છે, વી કુડ એડ સમ સ્ટોક ઓવર ધેર. જ્યાં માર્ચના રિઝલ્ટ તમારા ખરાબ આવ્યા છે તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીના છે, તો દેટ યુ કુડ લુક એટ લાઇટનિંગ અપ ઓર એક્ઝિટિંગ. પણ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક રિઝલ્ટ આવ્યા પછી જ કરવું તે વધારે સારું રહેશે. ઇટ્સ અ વેલ ઇન્ફોર્મ ડિસિશન. અને બધા ન્યૂઝ આવ્યા પછી પણ ભલે થોડો માર્કેટનો ભાવ થોડો વધી ગયો હોય, બટ એટલીસ્ટ તમારી સર્ટન્ટી ઓફ ગેટિંગ અ હાયર રિટર્ન ઇઝ મચ બેટર. એટલે આઈ વુડ સે કે જુલાઈ મહિનો થોડો લાઇટ રહેશે ઇન ટર્મ્સ ઓફ ન્યૂઝ ફ્લો, કારણ કે જે અર્નિંગ સિઝન હોય છે
એ બરાબરની ખાલી ઓગસ્ટમાં પૂરેપૂરી ચાલુ થાય છે. પણ જે અમુક સારી કંપનીના રિઝલ્ટ આવે છે જુલાઈમાં, જેમ કે ઇન્ફોસિસ છે, TCS છે, HDFC બેંક છે, આઈ થિંક એ રિઝલ્ટ સારા આવશે તો સડનલી માર્કેટમાં જે સાઇડવેઝ મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે that can certainly break out on the upside. એટલે લોંગ ટર્મ વ્યૂ ઘણો સારો છે, મીડિયમ ટર્મ વ્યૂ પણ સારો છે. શોર્ટ ટર્મમાં કદાચ હજી આ સાઇડવેઝ મુવમેન્ટ હજી થોડા 2-3 વીક હજી રહી શકે છે. બટ વી આર વેરી પોઝિટિવ ઓન ધ સ્ટોક માર્કેટ. અને જે પણ ઇન્વેસ્ટર્સ સાઇડલાઇન્સ પર હોય, એક જ સલાહ છે કે ધીરે ધીરે થોડું નિવેશ કરો. સારા એવા IPOs પણ આવી રહ્યા છે જુલાઈ મહિનામાં, એમાં પણ તમે રિટેલમાં એપ્લિકેશન કરી શકો છો. રિટેલમાં તમને શેરો લાગ્યા તો ઓન લિસ્ટિંગ યુ આર મેકિંગ એ ઇમિડિયેટ ગેઇન and it's giving very good returns. Sari companies on listing you can further buy the shares also and make it into a good size holding in your portfolio. સર, એક બીજું પાસું ખાસ સમજવા માંગીશું. રિસેન્ટલી જે RBI તરફથી જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો છે એને આપ સર કેવી રીતના જોઈ રહ્યા છો? બેન્કિંગ સેક્ટર માટેનો, ફાઇનાન્સ માટેનું જે કન્સર્ન્સ આવતું દેખાયું હતું એને આપણે કેવી રીતના સમજવું જોઈએ? આઈ થિંક દેટ એ થોડો એક ગ્રે એરિયા જરૂરથી છે. અને મારા ખ્યાલથી જૂન ને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જે પણ પ્રોવિઝનિંગ કરવાનું હશે એ બધી બેંક્સ પતાવી દેશે પ્રોવિઝનિંગ. એ લોકો દે વિલ ટેક દેટ ઇન ટુ ધર કોસ્ટ ઓફ બિઝનેસ. અને જે સારી કંપનીઓ છે આઈ થિંક એમાં વાંધો નહીં આવે. બેન્કિંગ જે સારી બેન્કિંગ કંપની છે એમાં વાંધો નહીં આવવો જોઈએ મારા ખ્યાલથી. અને ખાસું એવું પ્રોવિઝનિંગ તો ઓલરેડી કરી ચૂક્યા છે. અને તમે આમ જોશો તો ઘણી બેંક્સ NBFC એ કોવિડ રિલેટેડ પ્રોવિઝન્સ હજી એમની બુક્સમાં ઊભું છે વિચ દે કેન ડીપ ઇન ટુ ઇફ દેર આર અનયુઝલી હાઈ NPS. એટલે આઈ એમ નોટ ટુ કન્સર્ન્ડ અબાઉટ ધી બેન્કિંગ સેક્ટર. અને મારા ખ્યાલથી જે અનલોક ટ્રેડ થશે, ધ બેસ્ટ અનલોક ટ્રેડ વિલ બી ધ બેંક્સ. કારણ કે દે વિલ હેવ લોઅર NPS, કારણ કે બિઝનેસીસ ચાલુ થઈ જશે તો ઓટોમેટિકલી રીપેમેન્ટ્સ ચાલુ થઈ જશે ફ્રોમ રિટેલ સેક્ટર એન્ડ ફ્રોમ MSMEs એન્ડ SMEs. અને બીજી જે છે તે બેન્કિંગ ઇઝ અ ગુડ પ્લે ઓન ધી ઇકોનોમી. જેમ જેમ ઇકોનોમી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી વધશે એન્ડ દેટ્સ એક્સપેક્ટેડ ટુ બી ડબલ ડિજિટ ઓવર ધ નેક્સ્ટ 6 to 12 months or so, તો ક્રેડિટની ડિમાન્ડ પણ ઘણી સારી રહેશે. અને ક્રેડિટની ડિમાન્ડ સારી રહેશે તો જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે, ફી બેઝડ ઇન્કમ છે બેંક્સ માટે, એ ઘણું જ સારું રહેશે. એન્ડ બેંક્સ જનરલી હેવ વેરી હાઈ ઓપરેટિંગ લેવરેજીસ. એ લોકોના બધા કોસ્ટ ફિક્સ હોય છે. એટલે જેમ જેમ એ લોકોની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વધતી જશે, a lot of it may flow into the bottom line as well. એટલે મારા ખ્યાલથી આઈ થિંક આ જે લેગનો તેજીનો છે ઇટ મે બી ડ્રિવન બાય ધ બેંક્સ એન્ડ ધી NBFCs. ખાલી આ એક જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. there may be some negative surprises, થોડું કરેક્શન પણ આવી શકે છે સ્ટોક સ્પેસિફિક. પણ અગર સારી બેંક, સારી NBFCમાં એના NPA ના કારણે કરેક્શન આવે છે, that may be a good buying opportunity. So we are very positive on banks per se. અને ઇન્વેસ્ટરે એટલીસ્ટ 25-30% એનું પોર્ટફોલિયો બેંક્સ NBFCમાં હોવું જોઈએ, which is the weightage which is there in the Sensex and the Nifty. તો આ એક પર્સપેક્ટિવ આપણને આ જે FSR આવ્યો છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, એ બાદ પણ અહીંયા આપણને એક આઉટલુક હજુ મજબૂતી તરફના ધ્યાનમાં રાખવા જોઈએ. કારણ કે હવે જે નેક્સ્ટ લેગ ઓફ રેલી આવશે એમાં આપણને બેન્કિંગ અને NBFC ઉપર એક ખાસો એવો પોઝિટિવ આઉટલુક છે. દીપનજી અહીંયા કહી રહ્યા છે મુજબ તમારા ઓવરઓલ પોર્ટફોલિયોની નીતિ 25% એલોકેશન અહીંયા હોવું જોઈએ. એની સાથે સર બીજું એક વર્ટિકલ કે જે આપણને રિસેન્ટ ટાઈમની અંદર નિફ્ટીને નવા હાઈસ તરફ લઈ જવામાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુટ કરતું દેખાયું છે, મેટલ સ્પેસ. અહીંયા હવે થોડું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે આ હજુ રેલીમાં ખાલી એક સાઇડવેઝ ટ્રેન્ડ જ બનતો દેખાયો છે, રેલી હજી કન્ટિન્યુ છે? સોરી, તમે ક્વેશ્ચન રિપીટ કરશો? કયા સેક્ટર માટે આ ક્વેશ્ચન છે? મેટલ સેક્ટર માટે સર. મેટલ સેક્ટર ની પ્રોસ્પેક્ટ ઘણા સારા છે. એક જાતનું સ્ટ્રક્ચરલ ચેન્જ થઈ રહ્યું છે મેટલ સેક્ટરમાં, કારણ કે ચાઇના ઇઝ લુકિંગ એટ રિડ્યુસિંગ ઇટ્સ એક્સપોર્ટ્સ બીકોઝ ઓફ એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ. અને ગ્લોબલી અને ચાઇના અને ઇન્ડિયામાં એક સાથે ઇકોનોમી રિવાઇવ થઈ રહી છે, એટલે થોડો ઘણો ડિમાન્ડ સપ્લાય મિસમેચ પણ આપણને જોવા મળ્યો છે. અને આઈ થિંક દેટ સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, I think these companies will do very well over the next 2-3 years or so. અને even if prices remain at these levels, એટલે જે LME ના ભાવ છે આ બધી મેટલ્સના, એ સ્ટેડી પણ રહેશે, તો એ વોલ્યુમ ઇન્ક્રીઝ અને ઇન્ટરેસ્ટ કોસ્ટ લોઅર થવાના કારણે
these companies should be able to report very good profits. અને અમુક કંપનીઓ જેમ કે ટાટા સ્ટીલ છે જેનો પ્રોબ્લેમ છે as far as Tata Steel Europe is concerned, એ પ્રોબ્લેમનો they'll be able to find a solution કારણ કે environment ઘણું સારું છે for selling of unproductive assets. એટલે we are expecting very good performance in the financial performance as well as stock price performance for many of the steel, aluminum and zinc companies. એટલે વ્યૂ સારો જ છે metals માટે અને correction I think certainly you could look at buying into some of the metal companies. ઓકે, તો અત્યારે આપણને આ પર્સપેક્ટિવ મેટલ સ્પેસ માટેનો દેખાઈ રહ્યો છે. સર, મેટલ્સની સાથે સાથે સર્ટનલી ત્યાં કોમોડિટી કાઉન્ટર્સ જે છે જેમ કે આપણે શુગર સ્ટોક્સ જોઈએ, પછી ત્યારબાદ આપણે રબરની સાથે જોડાયેલા એટલે કે ટાયર સ્ટોક્સ જોઈએ, આ બધાની અંદર આપણને એક સારા તેજી તરફના મૂડ બનતા દેખાઈ રહ્યા છે. આપનો અહીંયા શું મત બની રહ્યો છે જે આ કન્ઝમ્પશન કે જે ઓવરઓલ એક સિનારીઓ અત્યારે આપણી સમક્ષ ગ્લોબલ માર્કેટમાં પણ ઓપન અપ થતો દેખાઈ રહ્યો છે, એને લઈને આ બધા પ્રકારના કન્ઝમ્પશન કાઉન્ટર્સની અંદર આપણને એક એક્શન દેખાઈ રહી છે? એટલે કઈ ટાઈપનું કન્ઝમ્પશનની તમે વાત કરો છો? મેટલ્સ, શુગર, કમોડિટી કન્ઝમ્પશન કે એફએમસીજી રિલેટેડ કન્ઝમ્પશન, ઓટો? જી સર, હા, કમોડિટી કન્ઝમ્પશનના ફ્રન્ટ ઉપર, કારણ કે જે પ્રમાણે કન્ઝમ્પશન થઈ રહ્યું છે, અલગ અલગ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ આપણી સમક્ષ આવી રહ્યા છે, તો એને લઈને આ બધા જે કોમોડિટી કાઉન્ટર્સ છે એ બધામાં આપણને એક સારી તેજી દેખાઈ રહી છે. તો આ આખા કન્ઝમ્પશનને આપણે કેવી રીતના સમજવું જોઈએ? હા, તો જે તમે ક્વેશ્ચન પૂછ્યું તો મેટલ્સ માટે એ મેં કીધું કે આઈ થિંક મેટલ્સમાં પ્રોસ્પેક્ટ ઘણા સારા છે અને દેટ ઇઝ ટ્રુ ફોર લોટ ઓફ અધર કમોડિટીઝ એઝ વેલ, જેમ કે સિમેન્ટ છે, શુગર છે. શુગરમાં તો એથેનોલની ઓપોર્ચ્યુનિટી ઘણી એવી સારી છે. એટલે ઓવરઓલ આઈ થિંક ફ્રોમ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કમોડિટીઝ આવતા 2-3 વર્ષ ઘણા સારા છે ફોર એવરી કમોડિટી, ગ્લોબલ ફેક્ટર્સ, ડોમેસ્ટિક ફેક્ટર્સના કારણે. અને આઈ થિંક દેટ ઘણી ખરી કમોડિટી કંપનીઝ જે છે they will use this opportunity to expand capacity, improve their return ratios and reduce their debt. So I think we are in for good times as far as commodities are concerned. ઓકે સર, એની સાથે એક બીજું પર્સપેક્ટિવ પણ અહીંયા સમજવા માંગીશું. જે પ્રમાણે માર્કેટનો આખો એક મૂડ બનતો દેખાયો છે, એ મૂડની સાથે સાથે હવે આપણને આઈટી સેક્ટર માટે થઈને આઉટલુક પોઝિટિવ બનતા દેખાયા છે, કારણ કે ડિજિટાઇઝેશન ઉપર હવે ઘણી બધી કંપનીઝ ફોકસ કરી રહી છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝથી માંડી અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ હવે આના ઉપર વધારે ધ્યાન આપી રહી છે. આઈટી સેક્ટર માટે આપના પ્રોસ્પેક્ટ શું બની રહ્યા છે? ખાસ કરીને એક્સચેન્જર પર જે ગાઈડલાઇન્સ આપ્યા હતા એ પણ આખા વર્ષ માટેના ખાસા એક પોઝિટિવ તરફના આપ્યા હતા. કદાચ કોઈ ટેકનિકલ કારણસર દીપનજીને અવાજ નથી આવી રહ્યો, આપણે એમની સાથે ફરી સંપર્ક કરીશું. વાત કરી હતા આપણા આઈટી સેક્ટરની, કારણ કે તમે જુઓ કે આઈટી સેક્ટર માટે થઈને આપણને એક સારા એવા પોઝિટિવ પ્રોસ્પેક્ટ ઓવરઓલ આવતા દેખાયા છે. એક્સેન્ચરના જે પરિણામો આવતા દેખાયા અને બાદ આપણી કંપનીઝના પણ જે પરિણામો આવતા દેખાયા છે, બધા તરફથી જુઓ તમે એક ગ્રોથ ગાઈડન્સ જે છે એ આપણને અપર સાઇડ ઉપરના આવતા દેખાયા હતા અને એ જ પર્સપેક્ટિવને આપણે દીપનજી પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું. દીપનજી, આઈટી સેક્ટર માટેનો આપનો આઉટલુક શું બની રહ્યો છે? અહીંયા પણ એક સારા ગ્રોથ માટેની એક્સપેક્ટેશન બની શકે છે? I think after banking we are very positive on the IT sector અને જે સોફ્ટવેર કંપની છે એ લોકોની અત્યારે પોઝિશન એવી છે કે સારો એવો ધંધો છે અને they just have to manage the resources and the attrition. એટલે they just have to get the right people in place અને જે પ્રોજેક્ટ છે હાથમાં they need to manage it better. I think કે થોડો ઘણો પ્રાઇસિંગ પાવર પણ પાછો આવી ગયો છે આઈટી કંપનીઝમાં અને આ ગ્લોબલ પેન્ડેમિકના કારણે દરેક કંપની વોન્ટ ટુ have flexible business models, they want to have flexible technology setup. એના કારણે I think software companies will get very good business. અને આપણે જે હાલમાં રિઝલ્ટ જોયું હતું એક્સેન્ચરનું, એ બહુ જ સારું આવ્યું છે. આટલી મોટી કંપની ઇઝ એબલ ટુ ગ્રો ડબલ ડિજિટ અને મોર ઇમ્પોર્ટન્ટલી એ લોકોનું બુકિંગ પણ, ઓર્ડર બુકિંગ પણ ઘણું જ સારું છે. વી હેવ ગ્રેટ એક્સપેક્ટેશન ફ્રોમ ઇન્ફોસિસ, TCS. આઈ થિંક આ વખતના આ ક્વાર્ટરના જે રિઝલ્ટ આવશે એ ઘણા સારા આવશે અને મોર ઇમ્પોર્ટન્ટલી મેનેજમેન્ટ કમેન્ટ્રી પણ સારી એવી આવશે, વેરી પોઝિટિવ આવી જોઈએ. એટલે વી આર અગેન વેરી પોઝિટિવ ઓન સોફ્ટવેર કંપનીઝ. અમુક મિડ કેપ સોફ્ટવેર કંપનીઝ છે જેમ કે માઇન્ડટ્રી છે,
LTTS છે, LTI છે. I think they may also do very well going ahead also. Tata Elxsi also may come out with very good set of numbers અને થોડો સ્ટોક થોડો મોંઘો છે, but it has been a consistent performer. Having said that, આ સોફ્ટવેર કંપનીઝમાં અને અત્યારે જે પણ આપણી કંપની ડિસ્કસ કરી છે એમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે, રેકમેન્ડેશન હોઈ શકે છે એઝ અ મેજર ઓફ ડિસ્ક્લોઝર. ઓકે, તો આ વ્યૂ આપણને બધો દેખાઈ રહ્યો છે. સાથે જ એક બીજું વર્ટિકલ છે દીપનજી, જેના ઉપર હવે રિસેન્ટલી આપણને એક સારી એક્શન જોવા મળી છે. ઓટો વેચાણના જે આંકડાઓ આવતા દેખાયા જૂન મહિનાના, એ બાદ વેચાણ સુધરતું દેખાયું છે. સ્પેસિફિકલી ટુ વ્હીલર સેગમેન્ટ અને કમર્શિયલ વ્હીકલનું સેગમેન્ટ છે, ત્યાં ફરી પાછું આપણને પ્રોસ્પેક્ટ પોઝિટિવ થતા દેખાયા છે. આને આપ સર કેવી રીતે રીડ કરો છો? આઈ થિંક થોડું અત્યારે વ્યૂ થોડો કોશિયસ છે અને આઈ નો કે જે જૂનના નંબર સારા આવ્યા છે, બટ ધ કમ્પેરિઝન ટુ લાસ્ટ જૂન ઇઝ નોટ કરેક્ટ. લાસ્ટ જૂનમાં તો ટોટલી લોકડાઉન હતું અને આ જૂનના પણ જે નંબર્સ આપણને જોવા મળે છે થોડું ઘણું પેન્ટઅપ ડિમાન્ડ છે બિકોઝ ઓફ મે. એટલે જે ઓટોના જે આંકડા આવે છે પ્રોડક્શનના, એના ઉપર અત્યારે એટલો આપણે બહુ કોન્ફિડન્સ નહીં દેખાડવો જોઈએ. મારા ખ્યાલથી આવતા 3-4 મહિનામાં કેવી રીતના સેલ્સ શેપઅપ થાય છે, કેવી રીતના પ્રોડક્શન શેપઅપ થાય છે, એના પછી જ કદાચ ઓટોમાં ઇન્વેસ્ટ કરશું તો થોડું આપણને સારું રહેશે. અત્યારે ઓટો ઇન્ડસ્ટ્રી માટે ઘણા ચેલેન્જીસ છે. અમુક ક્ષેત્રોમાં લોકડાઉન છે, એના કારણે ડીલરશીપ ચાલુ નથી. ઇનપુટ કોસ્ટ પણ એ લોકોના વધી રહ્યા છે અને ચિપની શોર્ટેજના કારણે પ્રોડક્શન પણ ઇમ્પેક્ટ થઈ શકે છે. એટલે નો ડાઉટ આઈ થિંક લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ સારા છે. મોન્સૂન સારું આવશે તો સર્ટનલી રૂરલ ડિમાન્ડ ટ્રેક્ટર માટે, પેસેન્જર વ્હીકલ અને અમુક ટુ વ્હીલર માટે સારી રહેશે. એટલે આમ જુઓ તો ઘણા વેરિયેબલ સારા છે, પણ અત્યારે શોર્ટ ટર્મમાં થોડા ચેલેન્જીસ છે. એટલે કદાચ હું ઓટો માટે થોડો વ્યૂ આપણો ન્યુટ્રલ ટુ સ્લાઇટલી નેગેટિવ રહેશે. પણ એઝ અ આઈ થિંક તમારી પાસે ઓટો શેર પોર્ટફોલિયોમાં હોય તો વેચવા ના જોઈએ, પણ એટલીસ્ટ આ લેવલથી one should just wait for maybe 3-4 months before adding to your holdings or buying new auto shares. પણ સર સાથે ઓટો એન્સિલરીનું આખું વર્ટિકલ છે અને એમાં પણ જે પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના ગવર્મેન્ટ તરફથી પણ જે પુશ આપવામાં આવી રહ્યા છે, સાથે સાથે ગ્લોબલ માર્કેટમાં પણ આપણે જોઈએ તો હવે જે કંપની ઓપન અપ થઈ રહી છે, તો એને લઈને પણ આ બધા જ આપણા એન્સિલરી કંપનીઝ છે એને એક સારો બેનિફિટ થઈ શકે છે, જેમ કે ભારત ફોર્જ છે કે મધરસન સુમી જેવા કાઉન્ટર્સ કે જે મેઇનલી એક્સપોર્ટ બિઝનેસની અંદર ઘણું સારું કામ કરે છે. તો આવા જે વર્ટિકલ છે ઓટો એન્સિલરીના, એના ઉપર સર આપનો શું વ્યૂ બની રહ્યો છે? આઈ થિંક જે ડોમેસ્ટિક ફોકસ ઓટો એન્સિલરી છે એના પ્રોસ્પેક્ટ બી લિંક ટુ ધી ઓટો ઇન્ડસ્ટ્રી. એટલે ઓટો ઇન્ડસ્ટ્રીમાં વ્યૂ અત્યારે થોડો ન્યુટ્રલ છે, તો આઈ વુડ સે જસ્ટ હોલ્ડ ઓન ટુ ડોમેસ્ટિક ઓટો એન્સિલરી કંપનીઝ. એક્સપોર્ટ ઓરિએન્ટેડમાં ખાલી બે જ કંપની છે વિચ આર વર્થ મેન્શનિંગ એન્ડ વિચ ટુ સાઇઝેબલ એક્સપોર્ટ. એક તો ભારત ફોર્જ છે એન્ડ સેકન્ડ વન ઇઝ મધરસન સુમી. મધરસન સુમી ઓફકોર્સ ટોટલી ગ્લોબલ પ્લેયર છે. એમાં પ્રોસ્પેક્ટ ઘણા સારા લાગે છે કારણ કે ગ્લોબલી ઓટો sales, especially જે OEM sales છે, they are shooting up, they are doing very well. And Motherson Sumi specifically, જે એ લોકોને EV opportunity છે, that is very good for Motherson Sumi. And business model એવું છે કે it will not get impacted when the whole world tends to shift towards electric vehicles. એટલે we are generally very positive on Motherson Sumi. ભારત ફોર્જના નંબર્સ પણ સારા છે અને પ્રોસ્પેક્ટ સારા છે, બટ I would say કે એ લોકોનું બિઝનેસ મોડલ થોડું કોન્સન્ટ્રેટેડ છે, especially on US truck market. એટલે that the view is neutral over there. But amongst the auto ancillary, we are extremely positive on export-oriented businesses, especially the ones like Motherson Sumi. બીજી એક કંપની જે ધ્યાનમાં આવે છે with usual disclosure is બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, ટાયર કંપની છે, but they are very good export opportunity. અને જે રીતના એ લોકોએ બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું છે, આઈ થિંક આવતા 3-4 વર્ષ સારા રહેશે ફોર સચ કંપની. એટલે there are a few good quality auto ancillary companies which investors can look at. And on the whole, industry-wide prospect, I would say just wait and watch for next 2-3 months or so. સાથે જ સર એક પર્સપેક્ટિવ આપની પાસેથી એ સમજવા માંગીશું કે માર્કેટ જે પ્રકારના અત્યારે બિહેવિયરમાં દેખાઈ રહ્યું છે, આપની એડવાઇસ ક્યાં રહેશે? કયા સેક્ટર કે કયા સ્ટોક્સ અત્યારે હજુ ખરીદવા લાયક દેખાઈ રહ્યા છે અને કયા સેક્ટર કે કયા સ્ટોક્સ એવા છે જ્યાંથી થોડું પ્રોફિટ બુક કરીને નીકળી જવું જોઈએ?
I think profit booking તો actually speaking બધા જ સેક્ટર્સમાં બહુ જ સારા પ્રોસ્પેક્ટ દેખાય છે અને ઇન્વેસ્ટર્સ માટે સારો એવો ચોઇસ છે. I would say કે જે businesses which rely upon contact, I would still be a bit cautious over there. જેમ કે exhibition companies છે, PVR, INOX, aviation companies છે, like Indigo. Uh, I would be a bit cautious over there. Hotel companies now view હજી થોડો neutral to negative છે. Underlying અમુક trends એવી થઈ રહી છે જેના કારણે આ બધા businessesમાં કદાચ over a medium to long term અસર આવી શકે છે. એટલે apart from these businesses which are truly impacted by the pandemic and ધારો કે third wave આવ્યો તો they'll be impacted even further. એ સિવાય I think broadly બધા સેક્ટરમાં વ્યૂ સારો છે. I would say top pick is banks, NBFCs. Next would be software companies. Third would be Indian FMCG companies. Mapan view saro che. And then of course there is the whole consumption, building material or appliances. You know, anything which goes into household. I think those companies and those sectors also look very good at this point of time. Pharma ma view thodo neutral che. કારણ કે stock prices have moved up. અને હવે આઈ થિંક જે અમુક જે કોવિડ ઓપોર્ચ્યુનિટી હતી સ્પેશિયલી એક્સપોર્ટિંગ ટુ યુએસ જેનરિક માર્કેટ ત્યાં આગળ થોડો નેગેટિવ અસર આવી રહ્યો છે. બટ એઝ આઈ સેડ આઈ થિંક બ્રોડલી દરેક કંપની અને દરેક સેક્ટરના પ્રોસ્પેક્ટ ઘણા સારા છે. આવતા 3-4 વર્ષ વી શુડ સી શાર્પ ઇન્ક્રીઝ ઇન કોર્પોરેટ અર્નિંગ અને કોર્પોરેટ અર્નિંગની જે ઇમ્પ્રુવમેન્ટ છે દેટ વિલ સરપ્રાઇઝ અસ ઓન ધી અપસાઇડ. So very positive on most sectors, as I said, with the exception of companies which require contact or which require crowds to come into their establishment. ઓકે, તો આ પર્સપેક્ટિવ અત્યારે આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. સાથે જ સર એક લાસ્ટલી જે પ્રમાણે આપણે જોઈએ તો એક હિસ્ટોરિકલ મૂવ રહ્યો છે માર્કેટ માટે થઈને કે જ્યાં આપણને નીચેના સ્તરથી આપણે એક શાર્પ રિકવરી કોવિડની સિચ્યુએશનમાંથી બહાર નીકળ્યા બાદની આવતી જોવા મળી છે. ઓવરઓલ જો આપણે આખા Q4ના અર્નિંગ્સ જોઈએ તો એમાં આપણને બ્રોડબેઝ માર્કેટની કંપનીઝ છે કે જેના આપણને બેલેન્સ શીટ ખાસા સુધરતા દેખાયા. સ્પેસિફિકલી હું વાત કરું મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝની અંદર ઓવરઓલ પરફોર્મન્સીસ આપણને જે સ્ટ્રોંગ થતા દેખાયા છે એ આપને લાગે છે કે કદાચ આપણે આખા નાણાકીય વર્ષ 2022ની અંદર યથાવત રીતે જોઈ શકીશું? I think so. And actually, the real question here is કે તમને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ થીમ સારી લાગતી હોય, કોઈ પણ સેક્ટર તમને સારો લાગતો હોય, so rather than buying the large cap players in that sector or industry, તમે tier 2, mid cap, small cap players માં invest કરશો so maybe you will get a higher return. But you have to be very careful. એટલે you have to do homework, તમને બરાબર રિસર્ચ કરવું પડશે કે કંપનીના પ્રોસ્પેક્ટ શું છે, રિસ્ક ફેક્ટર્સ શું છે અને કોર્પોરેટ ગવર્નન્સ, મેનેજમેન્ટ સ્ટાઇલ, all of those boxes are checked. મારા ખ્યાલથી દરેક સેક્ટરમાં જે મિડ કેપ કંપનીઝ છે they may give higher returns than the large cap companies, be it banks, be it pharmaceuticals, be it software, building material, even metals for that matter. I think the mid small cap companies છે એના prospects ઘણા સારા છે. There is of course risk involved in investing in small mid cap companies. Everybody is aware of those risks. And you can manage that risk by buying into a basket of mid cap stocks within the sector. So I think that આવતા 1-2 વર્ષ mid cap માટે ઘણું સારું રહેશે અને ઘણા લોકોને લાગશે કે થોડા મોંઘા છે, expensive છે, but I think the kind of profit growth that mid cap companies can show purely on account of their smaller size and base effect, that certainly is worth mentioning and noting. તો એ સાથે જ દીપનજી ઘણો આભાર સર, આપનો સમય ફાળવી અમારી સાથે જોડાયા, ખાસ કરીને અમારા આ બર્થડેના વીકને જે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે તમે અમારા માટે સમય ફાળવ્યો. ઘણો આભાર સર. Thank you and all the best for the next 70 years. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ સર. તો એ સાથે જ આજની આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.